ગુજરાતની ટેનિસ સ્ટાર ભારતીય ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી વિમેન 35માં ઓસ્ટ્રેલિયામાં ફાઇનલ મેચમાં મુકાબલો કરશે. ગુજરાત માટે આ એક આશાસ્પદ ચહેરો બની રહી છે. ભારતીય ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી વુમન 35માં બની ઓસ્ટ્રેલિયામાં ફાઇનલમાં. ઓસ્ટ્રેલિયાના બર્ની શહેરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય વિમેન 35 સિંગલ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતનું ગૌરવ અને ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી વૈદેહી ચૌધરીએ પ્રથમ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડની ખેલાડી મોનિક બેરીને 6-3, 6-4થી હરાવી હતી. બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી બેલે થોમ્પસનને 7-6, 6-3થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ ખેલાડી ચેંગ યુનેને 6-4, 4-6 અને 6-4થી હરાવી હતી. અંતે સેમીફાઇનલમાં જાપાનની ખેલાડી મિયો મુસિકાને પણ મુકાબલો કરી 6-2, 1-6, 6-2થી ના સેટ પર આવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ફાઇનલમાં વૈદેહી ચૌધરીનો સીધો મુકાબલો ઓસ્ટ્રેલિયન ખેલાડી લીટુ સામે રહેશે. મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખંડોસણ ગામની વતની વૈદેહી ચૌધરી આ અગાઉ 2022માં વિમેન 35 ગ્વાલિયરમાં ચેમ્પિયન બની હતી. અનેક પ્રકારના તેમને કિતાબો મેળવ્યા હતા અને ગુજરાતનો એક આશાસ્પદ ટેનિસ સ્ટારમાં ચહેરો બન્યો છે.